હેલો સ્ટુડન્ટ્સ, ડી અને એફ વિભાગના તત્વો તેની અંદર લેક્ચર નંબર 8 અને બહુ જ મજાનો ટોપિક છે અને એ છે કે MnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ક્વેશ્ચન, એટલે જ્યારે આ પાઠને તૈયાર કરતા હો તો આ મુદ્દાને મોઢે કરવો છે. બરાબર? ચલો, પોટેશિયમ પરમેંગેનેટને બનાવવો શેમાંથી? તો ત્રણ પદ્ધતિ લઈશું. પદ્ધતિ નંબર 1 અને એ છે પાયરોલ્યુસાઇટમાંથી. તો પાયરોલ્યુસાઇટ એનું સૂત્ર છે MnO2. જેને કેમિસ્ટ એકલું MnO2 હોય તો આપણે એને મેંગેનીઝ ડાયોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો શું કરીએ છીએ કે પાયરોલ્યુસાઇટ પ્લસ KOH પ્લસ KNO3 અને તેનું પીગલન કરીએ છીએ. એટલે બધું મિક્સ કરીને તેને પીગાળીએ છીએ. જે KNO3 છે એનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ. આ જે પોટેશિયમ નાઇટ્રેટ છે તેને ગરમ કરો તો KNO3 ગરમ કરવાના કારણે KNO2 પ્લસ O2 મળે. અહીં લખું છું 1/2. બે છેદમાં છે, આખા સમીકરણને 2 વડે તમે ગુણો તો અહીંયા 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો, આને 2 વડે ગુણો તો આ મળી જાય. બરાબર? આ જે છે પોટેશિયમ નાઇટ્રેટ, આનું નામ છે પોટેશિયમ નાઇટ્રાઇટ. આની કોઈ જરૂર છે નહીં, પરંતુ આ જે ઓક્સિજન છે એ પ્રક્રિયામાં ભાગ લે. તો એ ભાગ કેવી રીતે લે એ જોઈ લઈએ આપણે. તો છે આપણી પાસે MnO2. તો એક તો છે આપણી પાસે MnO2 પ્લસ KOH પ્લસ O2 અને તેને આપણે ગરમ કરીએ છીએ. જેને પીગલન લખેલું છે એના માટે ચોપડીમાં શબ્દ લખ્યો છે સંગલન. સાથે ભેગું કરીને ગલન કરીએ છીએ. ગલન એટલે પીગાળવું, સંકલન કરીએ છીએ તો શું બને? તો આ જે પદાર્થ છે એમાંથી બને છે K2MnO4 પ્લસ H2. આપણે લખી દઈએ K2MnO4 પ્લસ H2. K2MnO4 અહીંયા બે યાદ રાખો. મેં એકવાર પી વિભાગના તત્વો જ્યારે હું ચલાવતો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે સમીકરણને બેલેન્સ કરવા માટે એક કી પોઈન્ટ હોય છે. કોઈ એક આંકડાને બરાબર યાદ રાખી મૂકો અને એને આધારે આખા સમીકરણને બેલેન્સ કરવા જાઓ તો આસાનીથી બેલેન્સ થઈ જાય છે. આવું મેં તમને કહ્યું હતું. હવે તમે જુઓ, અહીંયા 2K2 છે એવું તમારે યાદ રાખવું પડે. અહીંયા 4K થયા, અહીંયા 1 છે એટલે મૂકી દો 4. 2 વાર Mn છે એટલે અહીંયા મૂકી દો 2Mn. હવે અહીંયા 4H છે, અહીંયા મૂકી દો 2 એટલે સમીકરણ આપણું બેલેન્સ થઈ ગયું. આ જે પદાર્થ છે એનું નામ છે પોટેશિયમ મેંગેનેટ. ધ્યાન આપજો અહીંયા. આ જે પોટેશિયમ પરમેંગેનેટ છે અને આ જે છે પોટેશિયમ મેંગેનેટ, ફેર કેટલો છે? અહીંયા KMnO4 આવે જ્યારે અહીંયા K2MnO4 આવે. રચના પછી ભણીશું. એનો જે રંગ છે એ લીલો રંગ છે. તો આના રંગને યાદ રાખજો, બંધારણ પણ યાદ રાખજો. ઘણી બધી વસ્તુ યાદ રાખવાની રહે છે, એની ચર્ચા પછી કરીશું. તો મારી પાસે છે K2MnO4. બરાબર? આ જે K2MnO4 હોય, K2MnO4 એનું આયનીકરણ થાય તો K પ્લસ MnO4 2 માઇનસ આવું મળે.
આ 2 છે અહીંયા આપી દો એટલે 2 માઈનસ MnO4 એક જ વાર છે એટલે k પ્લસ બેલેન્સ કર્યું એટલે મૂક્યું આ રીતે. આ જે MnO4 2 માઈનસ છે એનો ઉપયોગ કરીશું તો કે MnO4 2 માઈનસ નું એસિડિક અથવા બેઝિક માધ્યમમાં વિષમીકરણ થવાથી MnO4 માઈનસ એટલે કે KMnO4 બને. બરાબર, તો આપણે લઈશું MnO4 માઈનસ શું થાય છે તેનું વિસમીકરણ એસિડિક માધ્યમમાં એટલે અહીંયા મૂક્યું મેં H પ્લસ. આ માધ્યમ કયું થયું? એસિડિક. 2 માઈનસ છે 2 માઈનસ માધ્યમ બની ગયું એસિડિક. એમાંથી બન્યો MnO4 માઈનસ પ્લસ MnO2 પ્લસ H2O. અહીંયા આપણી પાસે છે 2, અહીંયા મૂકી દઈશું 3 તો બેલેન્સ 3 ગુણ્યા 2 એટલે -6. -6 માંથી આ -2 ગયા એટલે ડિફરન્સ ગણો 4 નો આવે એટલે અહીંયા મૂકી દો 4H પ્લસ અને અહીંયા 4 છે અહીંયા મૂકી દો 2. અહીંયા તમે જુઓ Mn છે તેનો ઓક્સિડેશન આંક છે 6. આને ગણવાનો નહીં. O નો ઓક્સિડેશન આંક -2 એટલે આવું થાય Mn + 4 ઓક્સિજન = -2. Mn ખબર નથી, આ 4 O એટલે -2 બરાબર -2. 4 × 2 = 8 -8 જમણી બાજુ જાય તો +8 +8 માંથી 2 ગયા એટલે 6 ઓક્સિડેશન આંક તેનો 6 આવ્યો. ઓકે, અહીંયા તમે જુઓ આનો જે ઓક્સિડેશન આંક છે એ છે +6, આનો ઓક્સિડેશન આંક છે +4. તો અહીંયા જે 6 ઓક્સિડેશન આંક છે 7 આવશે અહીંયા. 4 × 2 = 8 8 માંથી જાય તો 7 6 માંથી બની ગયા 7 ઓક્સિડેશન આંકમાં વધારો થયો બટ આ જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન થયું અને જે 6 છે આમાંથી બન્યું 4. આ પ્રક્રિયા કઈ બની ગઈ? રિડક્શન. એક જ પરમાણુનું ઓક્સિડેશન પણ થાય, પ્રક્રિયા દરમિયાન તેનું રિડક્શન પણ થાય, તો તેવી પ્રક્રિયાને વિષમીકરણ કહેવામાં આવે. આ સમીકરણ તમારે કોઈ પણ સંજોગોમાં મળે કરવાનું. કેમ કે તમને પ્રશ્ન તરીકે પૂછાય કે MnO4 2 માઈનસ એટલે શું થાય? પોટેશિયમ પરમેંગેનેટમાંથી છૂટો પડેલો આયન છે. પોટેશિયમ બોલવાનું નહીં, મેંગેનેટ. અહીંયા પોટેશિયમ કાઢી નાખ્યો છે. જો મારે K લખવો હોય તો અહીંયા લખવું પડે K. સમીકરણ આખું બદલાશે. બરાબર, એટલે અહીંયા એવું લખવાનું નથી, માત્ર MnO4 2 માઈનસ લખવાનો છે. આયનીકરણ દરમિયાન જે આયનનું વિષમીકરણ થાય છે એ આયનને ધ્યાનમાં લેવાનો છે. તો MnO4 2 માઈનસ એટલે કે જે મેંગેનેટ આયન છે એનું વિષમીકરણ થવાથી પરમેંગેનેટ મળે અને આ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. જો મારે બેઝિક માધ્યમ કરી નાખવાનું હોય તો શું કરવું પડે? જેટલા H પ્લસ છે એટલા OH માઈનસ ઉમેરો. આ એક વસ્તુ શીખવાડું તમને, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ તમને શીખવાડી દઉં શું કરવાનું છે. બરાબર ધ્યાન આપજો. આ સમીકરણ એમને લખું છું અહીંયા 3MnO4 2 માઈનસ વત્તા 4H પ્લસ. થોડી જગ્યા છોડી દઈએ આપણે. પછી લખું છું 2MnO4 માઈનસ પ્લસ MnO2 અને 2H2O. માધ્યમ બારે કયું બનાવવું છે? બેઝિક માધ્યમ. તો શું કરવાનું? જેટલા H પ્લસ છે એટલા OH માઈનસ ઉમેરવાના. તો 4H પ્લસ છે તો હું 4OH માઈનસ ઉમેરી દઈશ. પણ બેલેન્સ કરવા માટે જો ડાબી બાજુ 4OH માઈનસ ઉમેરું છું તો મારે જમણી બાજુ પણ 4OH માઈનસ ઉમેરવા પડે. તો તટસ્થ થઈ ગયું. હવે તમે જુઓ
આ બેનો તમે સરવાળો કરો તો 4H પ્લસ અને 4OH માઇનસ, એટલે એમાંથી કેન્સલ કરીને શું બનાવે 4H2O. બરાબર. હવે અહીંયા 4H2O છે, અહીંયા 2H2O છે, એટલે જમણી બાજુ 2H2O અને ડાબી બાજુ 4H2O એવું લખવાનું નહીં. લખી નાખું પહેલા. આ 4H પ્લસ છે, અહીંયા છે 4OH માઇનસ. ફરી સમીકરણ લખું છું, તમને ધ્યાન ઉપર રહે. તો લખાય 3MnO4 માઇનસ, આ 4 અને 4 એટલે 4H2O. અહીંયા લખીશું 2MnO4 માઇનસ, અહીંયા 2 માઇનસ આવે, પ્લસ MnO2 પ્લસ આ 2H2O પ્લસ 4OH માઇનસ. હવે અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો આ 2 ને હટાવી દો, અહીંયા મૂકી દો 2, આ 4H આગળ લખી દઉં છું 4OH માઇનસ. તો આ એસિડિક માધ્યમમાં વિસમીકરણ થયું અને આ બેઝિક માધ્યમમાં શું લખ્યું વિસમીકરણ. તો બરાબર ધ્યાન ઉપર લઈ લેવાનું. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈને નોંધ કરજો. એમાં એક બીજું ઉમેરજો, આ જે KOH છે એના માટે લખીશું આપણે આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ. આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ એટલે કે આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડ. અહીંયા આલ્કલીનો મતલબ છે સોડિયમ, પોટેશિયમ, આવા હાઇડ્રોક્સાઇડ લેવાના કે જે પ્રબળ બેઝ છે. દાખલા તરીકે અહીંયા હું એવું માનું કે MgOH ટ્વાઇસ લઉં અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ લઉં તો એ રીતે કામ થાય નહીં, કેમ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેટલો પ્રબળ બેઝ છે એવો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નથી. એ બેઝ ખરો પરંતુ નિર્બળ બેઝ છે. તો અહીંયા આપણે પ્રબળ બેઝને લેવાનો છે અને પ્રબળ બેઝ છે એટલે આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ. તો આ આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડને ધ્યાન આપી દેવાનું. KOH ની જગ્યાએ હું NaOH લઉં તો ચાલે. આ જે KOH છે એ લખી રાખું છું NaOH પણ ચાલે. આ ધ્યાન ઉપર લેવા જેવી વસ્તુ છે. બરાબર, હવે નોંધ કરી લો. ચલો ઓકે. બીજું છે ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદનમાં શું આવે? પહેલું જે સ્ટેપ કર્યું હતું એ તો ખરું જ, એટલે કે પાયરોલ્યુસાઇડ, આલ્કલી હાઇડ્રોક્સાઇડ અને O2. એટલે O2 ખરેખર લઈએ છે કેવી રીતે? પોટેશિયમ નાઇટ્રેટ સાથે ગરમ કરવાને કારણે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય અને એ ઓક્સિજન અહીંયા પ્રક્રિયામાં ભાગ લે છે. તો તેમાંથી બને છે K2MnO4 અને 2H2O. આ જે K2MnO4 છે એનું આયનીકરણ થાય તો 2K પ્લસ MnO4 2 છૂટો પડે. આ MnO4 નું બેઝિક માધ્યમમાં એટલે કે આલ્કલી માધ્યમમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે ઓક્સિડેશનાંક 6 હતો, એમાંથી ઓક્સિડેશનાંક 7 બન્યો. તો આ રીતે આપણને મળે. ત્યાર પછી છે આપણી પાસે પ્રયોગશાળાની અંદર MnO4 થી બનાવે. તો પ્રયોગશાળાની અંદર લઈએ છીએ આપણે Mn2+ ક્ષાર. હવે Mn2+ ક્ષાર એટલે શું? Mn2+ આયન હોય એવો ક્ષાર. ઉદાહરણ તરીકે MnSO4, MnCl2, MnBr2 આવો કોઈ ક્ષાર હોય તો આ ચાલે. એનું પરસલ્ફેટ આયન, આ તો પરસલ્ફેટ આયન લખ્યો છે પરંતુ ત્યાં H2S2O8 એવું લખી શકાય. બરાબર, પર ડાયસલ્ફ્યુરિક એસિડ. બરાબર. તો આને આનું બંધારણ પહેલા સમજી લઈએ કે S અહીંયા છે S, ઓક્સિજન, ઓક્સિજન, સલ્ફર. આ પ્રમાણે 1 2 3 4 5 6 7 અને 8 ઓક્સિજન છે. -2 બીજું બહાર છે, -1 અને -1 આવું લખો. અહીં તમે ના લખો તો -1 આ જગ્યાએ લખો, -1 આ બાજુ લખો. આ છે ડબલ બોન્ડ, આ રીતે આવે, અહીં આવશે, આ રીતે આવે. આ જે રચના છે એ રચનાને કહેવાય છે પેરોક્સાઇડ રચના. પેરોક્સાઇડ રચના કે તેમાં
ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1 છે. અને એ -1 હોવાના કારણે તે પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આ રીતે પણ પર સલ્ફેટ આયન વડે ઓક્સિડેશન કરીને Mn2+ માંથી MnO4- ને તમે મેળવી શકો છો. બરાબર? આટલું નોંધ કરી લો, પછી આપણે ફરી આગળ જઈએ. અહીંયા ઓક્સિજન, આનું આવું પણ નામ થાય પર ઓક્સો ડાયસલ્ફેટ. તો પર ઓક્સો ડાયસલ્ફેટ એવું કેમ? તો જો SO4 એ સલ્ફેટ કહેવાય, SO4 સલ્ફેટ કહેવાય, બે વાર છે માટે ડાયસલ્ફેટ, પરંતુ તેની અંદર પેરોક્સાઇડની રચના છે માટે પર ડાયસલ્ફેટ એવું કહી શકાય. હવે બોલો ચલો KMnO4 નો રંગ એટલે ગુણધર્મો લઈએ. તો પહેલો તો તેનો રંગ કેવો છે? ઘેરો જાંબુડિયો. આમ તમને બ્લેક જ દેખાય, પરંતુ પાણીમાં તેના 2-3 કણ તમે નાખો તો ગુલાબી રંગનું દ્રાવણ દેખાય. એટલે કે જો મંદ દ્રાવણ હોય તો યાદ રાખજો, અહીંયા મંદ દ્રાવણ હોય તો તેનો રંગ ગુલાબી જોવા મળે. બરાબર? કેવો છે? પ્રતિચુંબકીય છે. પ્રતિચુંબકીય કેમ છે? તો આપણને એવી ખબર છે કે KMnO4 એનો ઓક્સિડેશન આ કેટલો છે? +7. હવે Mn25 એની રચના છે આર્ગોન 3d અને 4s, 18 ને 2 20 ને 5 25. આ તેની ઇલેક્ટ્રોન રચના થઈ. પણ ઓક્સિડેશન આ +7 હોવાના કારણે અહીંયા 7+ મૂકી દો, એટલે 7 ઇલેક્ટ્રોન ઓછા, અહીંયા 0, અહીંયા 0. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાના કારણે તે પદાર્થ કેવો છે? પ્રતિચુંબકીય છે. પછી પાણીમાં દ્રાવ્યતા 6.4 ગ્રામ પ્રતિ 100 ગ્રામ 293 કેલ્વિન તાપમાને. પણ દાખલા તરીકે અહીંયા તાપમાન વધારી દો તો પાણીમાં ઓગળવાનું પ્રમાણ તેનું વધી જાય. બંધારણ સમચતુષ્ફલકીય ClO4- જેવું. હવે ClO4- નું બંધારણ કેવું? તો Cl, અહીંયા ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. માઇનસ છે એટલે ઉપર મેં દર્શાવ્યું માઇનસ આ રીતે. પછી અહીંયા ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ આ રીતે આવે. બરાબર? કાં તો આવું બને, આ ડબલ બોન્ડને અહીંયા લખો તો આને સિંગલ ઓક્સિજન રાખો, કાં તો આ ડબલ બોન્ડ અહીંયા મૂકો સિંગલ ઓક્સિજન. એવું ના કરવું હોય તો આવું પણ કરી શકાય કે Cl, ઓક્સિજન, 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 અહીંયા છે ડબલ બોન્ડ અને અહીંયા માઇનસ. આ રીતે જેની સાથે સિંગલ બોન્ડ હોય એની પર માઇનસ મૂકવાનું. આ જે આકાર છે એ આકાર કેવો કહેવાય? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય આકાર છે. તો MnO4- છે એનો આકાર પણ સમચતુષ્ફલકીય છે. તો Mn 4 વાર ઓક્સિજન છે, 4 ઓક્સિજન, અહીંયા લખ્યું માઇનસ, ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ. આ તેનો આકાર છે. હવે આ જે રચના છે એ રચનાની અંદર Mn ની સાથે કોણ જોડાય? ઓક્સિજન જોડાય. તો ઓક્સિજન એનો પરમાણુ ક્રમાંક છે 8. એની રચના છે હિલિયમ કોર 2s2 2p4, s કક્ષક, p કક્ષક આ રીતે, s ના 2 ઇલેક્ટ્રોન, p ના 1 2 3 અને 4. આ જે 2 ઇલેક્ટ્રોન છે એ Mn ની સાથે બંધ બનાવવામાં ભાગ લે. એટલે એવું કહી શકાય ઓક્સિજનના 2p કક્ષકના ઇલેક્ટ્રોન Mn7+ સાથે બંધ બનાવે. બરાબર? તો અહીંયા આવું કરી શકાય. ટોટલ સિગ્મા બંધ ગણો, સિગ્મા બંધની સંખ્યા. તો સિગ્મા બંધ
1 2 3 4 એટલે 4 સિગ્મા બંધ અને પાઈ બંધ છે એ કેટલા આવશે 3 પાઈ બંધ. તો KMnO4 એનું તમને બંધારણ પૂછે યાદ રાખવાનું. કેટલા સિગ્મા બોન્ડ છે કેટલા પાઈ બંધ છે એ પણ યાદ રાખવાનું. પાઈ બંધમાં કોણ ભાગ લે તો કે 2p કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લે છે. બરાબર. ચલો આટલું નોંધ કરી લો પછી આગળ ચલાવીએ. હજુ પણ એમાં વિચારી શકો કે જો Mn માં 2p ના ઇલેક્ટ્રોન દાખલ થાય છે પણ આવું કહી શકો તમે Mn + 7 ની ડી કક્ષકો અને O2 - ની p કક્ષકો બંધ બનાવે છે. આ જે પદાર્થ છે પોટેશિયમ પરમેંગેનેટ એ કેવો છે પ્રબળ ઓક્સિડેશન કરતા. આ પછી લખી દઈશું આપણે પોટેશિયમ મેંગેનેટ નું બંધારણ. MnO4 2- નું બંધારણ જોઈએ તો આવું થાય. આ કોણ છે મેંગેનેટ આયન. એનો બંધારણ છે આવી રીતે Mn ઓક્સિજન 1 2 3 અને 4. આની પહેલા આપણે લખ્યા હતા KMnO4 ના ગુણધર્મો લખ્યા હતા. એમાં ડાબી બાજુ તમે જુઓ સમીકરણ છે એટલે ગરમ કરવામાં આવે તો તેમાંથી વિસમીકરણ થાય છે. બરાબર. તો 513 કેલ્વિન તાપમાને ગરમ કરો તો તેમાંથી K2MnO4 બને છે. તો કે લીલા રંગનો પદાર્થ બને છે K2MnO4. આ જે K2MnO4 છે એમાં Mn નો ઓક્સિડેશન +6 છે. કેવી રીતે ઓક્સિજન +6? K એટલે +1, O એટલે -2, 4 દુ 8 એટલે -8, 2 એકા 2 એટલે +2, -8 માંથી 2 જાય તો -6, જમણી બાજુ આવે તો +6. આ રીતે +6 ઓક્સિડેશન આવશે. હવે Mn +6 તમે લો તો એની ઇલેક્ટ્રોન રચના આવી બને આર્ગોન 3d4s અહીંયા 0 અને અહીંયા 1. એટલે ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાના કારણે આ જે પદાર્થ છે એ કેવો છે અનુચુંબકીય પદાર્થ છે. અનુચુંબકીય એટલે પોટેશિયમ પરમેંગેનેટ જે પોતે પ્રતિચુંબકીય છે પરંતુ તેને ગરમ કરવાના કારણે તેમાંથી K2MnO4 બને છે. એનો ઓક્સિડેશન +6 છે. ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. ડીડી સંક્રાંતિ થાય છે માટે તે રંગીન દેખાય છે. અગાઉ એક પીરિયડમાં મેં વાત કરી હતી. KMnO4 રંગીન છે, K2MnO4 એ પણ રંગીન છે. KMnO4 ડીડી સંક્રાંતિને કારણે રંગીન નથી, એ ચાર્જ ટ્રાન્સફરને કારણે રંગીન છે. તેનો રંગ જાંબલી છે, વાત કરી હતી આપણે. જ્યારે K2MnO4 એમાં ડીડી સંક્રાંતિને કારણે રંગ છે અને અનુચુંબકીય છે. હવે તેનું બંધારણ જોવું છે -2 એટલે -1 લખી નાખું. ડબલ બોન્ડ અહીંયા, ડબલ બોન્ડ અહીંયા. તો અહીંયા ટોટલ જે સિગ્મા બંધ છે સિગ્મા બંધ 1 2 3 4 તો 4 સિગ્મા બોન્ડ. પાઈ બોન્ડની સંખ્યા ગણો. એક પાઈ બંધ આ છે, બીજો આ છે તો 2 પાઈ બોન્ડ. બરાબર. એમાં ઓક્સિજનના 2p કક્ષકના ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવવામાં ભાગ લે છે. બરાબર. ચલો જે MnO4 માઈનસ છે તો હમણાં વાત કરી હતી કે KMnO4 એ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા. પણ બેઝિક માધ્યમ, તટસ્થ માધ્યમ અને એસિડિક માધ્યમમાં તેની પ્રક્રિયા જુદી જુદી છે. ચલો ધ્યાન આપી લો, બહુ જ અગત્યનો ટોપિક છે. મારે તુલ્યભાર શોધવો છે તો KMnO4 નું આણ્વીય દળ બરાબર છે 158 ગ્રામ. અમારે એને તુલ્યભાર શોધવો છે તો હું શું કરીશ? તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા
ઓક્સિડેશન આંકમાં ફેરફાર. તો ઓક્સિડેશન આંકમાં ફેરફારને આધારે મારે અણુભાર તુલ્યભાર ગણવાનો હોય. એટલે આ જગ્યાએ એટલે બેઝિક માધ્યમમાં હોય, બેઝિક માધ્યમમાં અણુભાર ગણવો, તુલ્યભાર ગણવો હોય તો 158 ભાગ્યા અહીંયા 1 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 1 વડે ભાગવાનું અને જે આવે તે આપણો તુલ્યભાર. જો મારી પાસે તટસ્થ માધ્યમ છે તો લખીશ આ રીતે. તટસ્થ માધ્યમ અણુભાર 158, ફેરફાર આવ્યો 3 નો, 3 વડે ભાગી નાખો, જે આવે તે જવાબ. જો માધ્યમ એસિડિક છે, એસિડિક, તો શું કરીશું? 158 ભાગ્યા ઓક્સિડેશન આંકમાં ફેરફાર કેટલો છે? 5 નો, તો એ કેટલા વડે ભાગવાના? 5 વડે ભાગવાના. તો આ એક બહુ જ અગત્યની વસ્તુ મેં શીખવાડી, એમસીક્યુ તરીકે પૂછાય, ધ્યાન આપજો કે બેઝિક માધ્યમમાં પોટેશિયમ પરમેંગેનેટનો તુલ્યભાર કેટલો? 4 ઓપ્શન. તટસ્થ માધ્યમમાં કેટલો અને એસિડિક માધ્યમમાં કેટલો? ઓકે. આ જે રિએક્શન આપેલા છે એમાં પાણીની સાંદ્રતા 1 મોલર હોય તો આમ તો એવું કહેવાય કે આનું રિડક્શન થાય છે. તો ઓક્સિડેશન કોનું થાય? પાણીનું. તો પાણી પોતે ઇલેક્ટ્રોન ગુમાવે, આને ઇલેક્ટ્રોન મળે અને આનું રિડક્શન થાય. તો આ બે કરતા આની વેલ્યુ નાની છે, નાની વેલ્યુ છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવે તો આને ઇલેક્ટ્રોન મળે, તો રિએક્શન આસાનીથી થવું જોઈએ, પરંતુ આસાનીથી રિએક્શન થતું નથી. એટલે એવું કહી શકીશું કે પાણી વડે આનું રિડક્શન થતું નથી. તો કેમ? તો પ્રક્રિયા વેગ ધીમો હોવાથી H2O વડે MnO4 - 2 નું રિડક્શન ન થાય. તેનો ઉપાય શું? બે ઉપાય છે. એક, ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. બીજો ઉપાય શું? ગરમ કરવું પડે. બરાબર? તો ઉદ્દીપક તરીકે Mn2+ નો ઉપયોગ કરીને અથવા MnO2 એનો ઉપયોગ કરીને એનું રિએક્શન તમે કરી શકો છો. બરાબર? નોંધ કરી લો. પછી KMnO4 ના ઓક્સિડેશન કરતા તરીકેના સમીકરણો કેવી રીતે યાદ રાખવા, બરાબર, એ શું શું કરી શકે છે તે સમજાવી શકું અને ત્યાર પછી તેના રિએક્શન મોડે કરી આપણે. KMnO4 નો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ. KMnO4 એસિડિક માધ્યમમાં ઓક્ઝલેટ અથવા ઓક્ઝેલિક એસિડનું CO2 માં ઓક્સિડેશન કરે છે. આ જે C2O4 2- છે એને આ રીતે દર્શાવી શકું છું. અહીંયા C ડબલ બોન્ડ O માઈનસ, C ડબલ બોન્ડ O માઈનસ, આવું લખી શકાય. એવું લખવું નથી તો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન માઈનસ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, ઓક્સિજન માઈનસ. એવું નથી લખવું તો હું લખી શકું છું C2O4 2-. જો બંધારણ આવડતું હોય તો સિગ્મા બંધ કેટલા છે, પાઈ બંધ કેટલા છે એ આપણને ખ્યાલ આવી જાય. તો અહીંયા દર્શાવી દઉં છું કે સિગ્મા બંધ કેટલા થાય. તો સિગ્મા બંધ તો જુઓ 1 2 3 4 5 એટલે 5 સિગ્મા બંધ. અને પાઈ બોન્ડ ગણવા છે તો ડબલ બોન્ડમાં આ એક પાઈ બોન્ડ, એક આ પાઈ બોન્ડ, એટલે 2 પાઈ બોન્ડ. બરાબર? 1 2 3 4 5 સિગ્મા બંધ, એક આ પાઈ બોન્ડ. આ જે રચના છે એમાં MnO4 - C2O4 આ પ્રક્રિયા તમારે મોડે કરવાની આવે. મોડે જો થાય નહીં તો હું એક ટેકનિક બતાવું છું કામ કેવી રીતે કરવાનું છે. શું કરીશું? પહેલા રેડોક્સ સમીકરણ બેલેન્સ કરો છો તે રીતે બેલેન્સ કરવાનું. તો આખી સમીકરણ 11મા સાયન્સમાં બેલેન્સ કરતા હતા એ રીતે કામ નહીં કરવાનું. હું બીજી પદ્ધતિ બતાવું છું તમને. અહીં લખો છો MnO4 - ત્યાર પછી લખ્યું છે અહીંયા C2O4 2-. થોડી જગ્યા છોડી દો કેમ કે લખવાનું આવશે એટલા માટે. અહીંયા લખું છું Mn2+, અહીંયા લખું છું CO2.
પહેલા તો વિચારો કે આનો ઓક્સિડેશન આ કેટલો આવે +7, આનો ઓક્સિડેશન આવે 2, C નો ઓક્સિડેશન આ છે 4, આનો O એટલે -2, 4 દુ 8 -8, -8 જમણી બાજુ જાય તો +8, +8 માંથી 2 જાય તો 6, 6 ભાગ્યા 2 એટલે 4, અહીંયા આવે 4. C ની સંખ્યા 2 વાર છે, અહીંયા 1 વાર છે એટલે મૂકી દો અહીંયા 2. હવે અહીંયા તમે જુઓ 4 માંથી બન્યા 6, સોરી 2 માં 4 તો 8 માંથી 2 6, 6 ભાગ્યા 2 એટલે ઓક્સિડેશન આવે 3. આમાંથી બન્યું આ. હવે શું થાય? 4 ગુણ્યા 2 એટલે 8, 3 ગુણ્યા 2 એટલે 6, 6 માંથી થયા 2, 2 નો વધારો, આ થયું 7, અહીંયાથી વયું 2, અહીંયા મૂકી દીધા 2, આ 7 છે મોટા મૂક્યું 7, 7 માંથી બન્યા 5, 5 નો ઘટાડો, આ 5 ઘટે છે, આ 2 વધે છે, તો 2 વાળાને 5 વડે ગુણો, 5 વાળાને 2 વડે ગુણો, તો આને 2 વડે ગુણો એટલે અહીંયા 2, આને 2 વડે ગુણો, આ 2 વાળો છે એટલે 5 વડે ગુણો, આને 5 વડે ગુણો, આને 5 વડે ગુણો એટલે શું થાય? 10 થઈ ગયા. હવે તમે ડાબી બાજુ O ગણો, ડાબી બાજુ ઓક્સિજન ગણો, તો 4 દુ 8 અને 4 પંચા 20, 20 ના 28, ડાબી બાજુ 28 ઓક્સિજન, આ બાજુ ગણો 10 દુ 20, આ બાજુ 20 ઓક્સિજન, અહીંયા 28 છે, અહીંયા 20 છે, આ બાજુ 8 ઓક્સિજન ઓછા છે, માટે જમણી બાજુ 8 H2 ઉમેરવાના, એને તેનાથી ડબલ H+ અહીંયા ઉમેર દો એટલે 16H+. સમીકરણ તમારું આવી ગયું. આવું નથી કરવું તો તમે એને મોઢે કરી નાખો, એ રીતનો ઉપાય છે. ચલો અહીંયા છે Fe2+ નું Fe3+ માં ઓક્સિડેશન કરે છે. Fe2+ એને કહેવાય છે ફેરસ, Fe3+ એને કહેવાય છે ફેરિક. યાદ રાખજો MnO4- છે તો એમાંથી Mn2+ બનવાનો છે, તો આ તમારે મોઢે કરી રાખવાનું. એસિડિક માધ્યમમાં MnO4- માંથી Mn2+ બને, હમણાં આગળ ભણ્યા હતા. તમારે આવું સમીકરણ આખું મોઢે આવડતું નથી તો ચલો કામ કરી લઈએ આપણે. MnO4- અહીંયા લખું છું Fe2+, H+ માટે જગ્યા રાખી મૂકો. અહીંયા MnO4- છે તો લખી નાખો Mn2+ પ્લસ Fe2 છે એમાંથી બને છે Fe3+. પહેલા આટલું લખી રાખો. Mn નો ઓક્સિડેશનાંક 7, આનો ઓક્સિડેશનાંક 2, 7 માંથી થયા 2 લાઈ છે 2, આજે 7, 5 નો ઘટાડો માટે પ્રક્રિયા કઈ બની ગઈ? રિડક્શન. ઓક્સિડેશનાંક 2, ઓક્સિડેશનાંક 3, 2 માંથી થયા 3, બરાબર. તો એ શું લખીશું? 1 નો વધારો. 1 અને 5 શું કરવું પડે? 1 વાળાને 5 વડે ગુણી નાખો એટલે 5 અહીંયા ગુણી નાખો, 5 અહીંયા ગુણી નાખો, એટલું કામ પૂરું. ગુણાકાર થઈ જાય પછી ઓક્સિજન ચેક કરો. ડાબી બાજુ ઓક્સિજન જુઓ તો 4, જમણી બાજુ કોઈ ઓક્સિજન છે નહીં એટલે જમણી બાજુ ઓક્સિજન બરાબર ડેશ. જમણી બાજુ 4 ઓક્સિજન ઓછા છે તો જમણી બાજુ 4 H2O ઉમેરો તો ડાબી બાજુ તેનાથી ડબલ એટલે કે 8H+ ઉમેરી દો, સમીકરણ તમારું બેલેન્સ. બરાબર. એટલે આખું સમીકરણ યાદ ના રાખવું હોય તો આ રાખો, ટેકનિક છે. એસિડિક માધ્યમમાં બહુ જ સરળતાથી તમે સમીકરણને બેલેન્સ કરી લો છો. તો નોંધ કરી દો, પછી બીજા સમીકરણ લઈએ આપણે. બીજા બે સમીકરણ છે કે MnO4- વડે આયોડાઇડ આયનનું આયોડીનમાં ઓક્સિડેશન થાય. જો I- એનું નામ છે આયોડાઇડ આયન. આયોડાઇડ આયન જ્યારે આ જે છે એનું નામ છે આયોડીન. ચલો આખું સમીકરણ કાં તો તમે મોડે કરી લો, જો મોડે થતું નથી તો ચલો ટેકનિક શીખવાડ દઉં. પહેલા યાદ રાખો MnO4-, ત્યાર પછી લખો I-, સામે
Mn+2 લખી જ દેવાનું અને I2 લખી જ દેવાનું. ઓક્સિડેશન આંક +2, ઓક્સિડેશન આંક 7, 7 માંથી થયા 2. Mn ની સંખ્યા 1 છે એટલે 1 ગુણ્યા 2 એટલે 2. આ વાત ખાસ કરવાની. 1 ગુણ્યા 7 એટલે 7. 7 માંથી થયા 2 એટલે 5 ઘટે. બરાબર? એટલે ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો એવું બધું લખવાનું નથી. આપણે 11મા સાયન્સમાં કોઈ થિયરીની એક્ઝામ નથી આપતા. કામ કરીએ છીએ આપણે. યાદ રાખવાનું આ -1 છે, આ 0 છે. એક બહુ જ અગત્યની સૂચન કરું છું, ધ્યાન આપજો. -1 માંથી 0 મૂક્યો. અહીંયા 2 છે તો અહીંયા 2 મૂકવાનું ભૂલી ના જવાય તેનું ધ્યાન આપી લેજો. અહીંયા I2 છે, અહીંયા 2 મૂકવાનું ભૂલી ના જવાય એનું બહુ જ ધ્યાન રાખી મૂકવાનું. 2 ગુણ્યા -1 એટલે -2. 2 ગુણ્યા 0 એટલે 0. -2 માંથી 0 એટલે 2 વધે. જો તમે આ 2 વડે ગુણ્યું નહીં તો આ -1 ને 2 વડે તમે ના ગુણો તો -1 તો -1 મૂકશો તો -1 માંથી 0 તો અહીંયા તમારે 1 જ વધશે અને એવું બને એટલે તમારું રેડોસ ખોટું. બરાબર? ઓકે, ચલો. અહીંયા છે 2, અહીંયા છે 5. 5 વાળાને 2 વડે ગુણો, 2 વાળાને 5 વડે ગુણો. આ 5 અને 2 વડે ગુણો તો શું થાય? 2 MnO4- આને 5 વડે ગુણવાના છે તો 5 × 10, 10I-. થોડી જગ્યા છોડી દેવાની. અહીંયા આપણે 2 વડે ગુણવાના છે તો 2Mn2+ અને 5 વડે ગુણવાના છે એટલે કેટલા આવ્યા? 5I2. હવે તમે ગણો ઓક્સિજન કેટલા છે? 4 × 2 એટલે અહીંયા 8. અહીંયા કંઈ નથી. જે બાજુ નથી ત્યાં H2O ઉમેરી દો એટલે કેટલા થયા? 8H2O ઉમેરી દો તેનાથી ડબલ 16H+ ઉમેરો તો સમીકરણ તમારું બેલેન્સ થઈ જાય. બરાબર? આ બાજુ કામ કરેલી. હાઇડ્રોજન સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન કરે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S, એનું આયનીકરણ થાય તો H+ અને H2- છૂટો પડે. આ જે H2- છે એનું નામ છે સલ્ફાઇડ આયન. સલ્ફાઇડ આયન એનું સલ્ફરમાં ઓક્સિડેશન કરે છે તો આ જે છે કોણ છે? સલ્ફર. હવે આ આખું સમીકરણ માનો કે મારે વડે કરવું નથી તો હું આવું વિચારી લઈશ. પેલા MnO4- વત્તા S2-. થોડી જગ્યા છોડી દો. અહીંયા મૂકી દો Mn2+ અને મૂકી દીધું S. ઓક્સિડેશન આંક 7, ઓક્સિડેશન આંક 2. 7 માંથી થયા 2, 5 ઘટે. આ છે -2, આ 0, -2 માંથી 0, 2 વધે. આ છે 2, આ છે 5. આને 5 વડે ગુણો એટલે આ 5, આ 5. આને 2 વડે ગુણો 2 અને 2. 4 × 8 ઓક્સિજન એટલે O = 8. આ બાજુ કંઈ નથી માટે 8H2 ઉમેરો, ડબલ H+ ઉમેરી દો. સમીકરણ તમારું બેલેન્સ. બરાબર? ચલો લખીએ. બીજું સમીકરણ છે સલ્ફાઇડ આયનનું સલ્ફેટમાં ઓક્સિડેશન થાય તો આ જે આયન છે એનું નામ છે સલ્ફાઇડ આયન. બીજી વખત લખતો નથી અને આ જે સલ્ફેટ છે આ સલ્ફેટ. સમીકરણને મોડે કરવાનું આવે. તમને શું પૂછે? અડધી પ્રક્રિયા આપી હોય, બીજી પ્રક્રિયા પૂરી કરવાની આપે. તમને એવું કે પરમેંગેનેટ આયન ની SO3- સાથેની પ્રક્રિયા લખો. અથવા તમને એવું પણ પૂછે કે એસિડિક માધ્યમમાં મેંગેનેટ આયન વડે પરમેંગેનેટ આયન વડે સલ્ફાઇડ આયનનું ઓક્સિડેશન થાય છે તે સમીકરણ આપો. આવું પણ લખે. તમને આવું આપે, આ 1 આપે, આ 2 આપે, આ પણ આપે. બરાબર? પછી અહીંયા ખાલી જગ્યા આપે. શું નિપજ આવે એવું પણ પૂછે. અથવા તમને એવો પ્રશ્ન પણ પૂછે કે MnO4 નો ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ સમજાવતા 2 સમીકરણ જણાવો. તો આ જુદી જુદી રીતે પૂછવાની પદ્ધતિ છે, એ તમને યાદ રહેવી જોઈએ. ચલો આને યાદ કરી લઈએ આપણે. અહીંયા છે MnO4-, ત્યાર પછી છે મારી પાસે SO3-, પછી જગ્યા છોડી દો. પછી મેં મૂક્યું અહીંયા Mn2+ અને વત્તા SO4-. ઓક્સિડેશન આંક 7, ઓક્સિડેશન આંક 2. 7 માંથી થયા 2, 5 નો ઘટાડો. ઓક્સિડેશન આંક 3 × 6 માંથી 2 જાય તો 4, 4 × 8 માંથી 2 જાય તો 6. 4 હતા ને 6 થયા, 2 નો ફેરફાર, 5 નો ફેરફાર.
2 વાળાને 5 વડે ગુણો એટલે 5 અહીંયા ગુણી નાખો, 5 અહીંયા ગુણો, 2 આને ગુણી નાખો, 2 આને ગુણી નાખો, ડાબી બાજુ ઓ ગણો, 4 દુ 8, 5 તારી 15, 15 ને 8 23, અહીંયા ઓ બરાબર કેટલા થાય? 4 પંચા 20, અહીંયા 23 છે, અહીંયા 20 છે, 3 ઓછા થયા, 3x2 ઉમેરો, ડબલ 6h પ્લસ ઉમેરો, સમીકરણ તમારું બેલેન્સ. આને જોઈ લઈએ. MnO4 માઈનસ, અહીંયા છે NO2 માઈનસ, થોડી જગ્યા છોડી દો, અહીંયા આવી ગયું Mn2 પ્લસ, ત્યારબાદ છે આપણી પાસે NO3 માઈનસ, બરાબર. આ થયું 5, આ થયું 2, 5 માંથી થયા 2, 5 નો ફેરફાર. જો ધ્યાન આપજો, અહીંયા કોઈ આંકડો છે નહીં, માટે 2 એકા 2 એવું કર્યું નથી. આમ તો એવું કરવાનું હોય, પણ એમ એક જ વખત છે, મને ખબર છે. જો I2 હોત તો મારે 2 વડે ગુણવા પડતા, બરાબર. એવું નથી, એટલા માટે મેં એવું કર્યું નથી. 2 દુ 4 માંથી 1 જાય તો 3, આનો ઓક્સિડેશન -2, 3 દુ 6 માંથી 1 જાય તો 5, 3 માંથી 5, 2 નો ફેરફાર, 5 નો ફેરફાર, 2 વાળાને 5 વડે, 5 વાળાને 2 વડે ગુણો, તો આ 5 છે, તારે 5 વડે ગુણો, અહીંયા 5, અહીંયા 5, આને 2 વડે ગુણો, આને 2 વડે ગુણો, ઓ બરાબર કેટલા થયા? 4 દુ 8, 5 દુ 10, 10 ને 8, ઓક્સિજન બરાબર 18 ઓક્સિજન, અહીંયા 5 તારી 15 ઓક્સિજન, અહીંયા 18 છે, અહીંયા 15 છે, 3 ઓછા છે, મારે 3H2O ડબલ H પ્લસ. આવડી ગયું? લખી નાખો. બીજા સમીકરણ છે તટસ્થ અથવા બેઝિક માધ્યમમાં. આ સમીકરણ તમારે મોડે કરવાના આવે. આ જે છે એનું નામ છે આયોડાઇડ આયન. આયોડાઇડ આયન, અને આ જે છે એનું નામ છે આયોડેટ આયન. એટલે કે આયોડાઇડ આયનનું આયોડેટ આયનની અંદર ઓક્સિડેશન કરે છે. આ બેઝિક માધ્યમમાં છે. એટલે જેવી રીતે એસિડિક માધ્યમમાં બેલેન્સ થઈ શકે એ રીતે એસિડિક માધ્યમની જેમ બેઝિક માધ્યમમાં પણ ઓક્સિડેશન થઈ શકે. એ મેથડ અત્યારે બતાવતો નથી, બહુ લાંબુ ટોપિક થઈ જાય છે એટલા માટે. એક આ અગત્યનું ધ્યાન આપજો, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તટસ્થ માધ્યમમાં છે. તટસ્થ માધ્યમમાં, અને આ માધ્યમમાં રિએક્શન થાય છે. આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરવા માટે, પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવવા માટે ઝિંક સલ્ફેટનો ઉપયોગ થાય છે. અને બીજો છે એ ના કરીએ તો ઝિંક ઓક્સાઇડનો. ઘણી વખતે ચોપડી વાંચતા હોઈએ, આવું આપણા ધ્યાન પર જાય જ નહીં, અને તમને આવી પ્રક્રિયા આપે અને એવું તમને કહે કે આ પ્રક્રિયાને કોના વડે ઉદ્દીપિત કરવામાં આવે છે. પછી ઝિંક સલ્ફેટ લખ્યું હોય, મેંગેનીઝ સલ્ફેટ લખેલું હોય, બરાબર, એવા જુદા જુદા મૂકેલા હોય, પણ આ તમારા ધ્યાન ઉપર ગયું જ ના હોય, તો ચોપડીનો સિમ્પલ પ્રશ્ન હોવા છતાં પણ ધ્યાનમાં ન જવાને કારણે આપણને આવડતું નથી. આ લઈ લો. પછી એક પ્રેક્ટિકલ ઉપર આધારિત ક્વેશ્ચન છે, એ હું તમે ચલાવી લો. ટેક્સ્ટ બુકનું એક વાક્ય છે કે HCl ની હાજરીમાં પરમેંગેનેટ અનુમાપન અસંતોષકારક હોય છે. કારણ પણ આપેલું છે. કેમ? કારણ કે HCl ક્લોરીનમાં ઓક્સિડેશન પામે છે. હવે શું છે એ તમને સમજાવું. પ્રયોગશાળાનો એક પ્રયોગ છે, તમારે પ્રેક્ટિકલમાં કરવામાં આવે છે. બ્યુરેટમાં KMnO4 ભર્યો હશે, માની લો કે તે 25 ml ભરેલો છે, અને તેનું અનુમાપન FeSO4 સાથે કરીએ છીએ. આની સાંદ્રતા કેટલી છે આપણને ખબર નથી. 10 ml દ્રાવણ લીધું છે અને x મોલર. તો આની સાંદ્રતા કેટલી એ શોધવાનો એક પ્રયોગ છે. કામ શું કરીશું? KMnO4 ને FeSO4 માં ટપકવા દઈએ. KMnO4 FeSO4 ને સાથે પ્રક્રિયા કરે, ધીમે 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 FeSO4 વપરાતું જાય. પેલા 10 ml હોય, 10 માંથી 9 થાય, 8 થાય, 6 થાય, 5 થાય, છેલ્લે આ વપરાઈ જાય અને KMnO4 નો ગુલાબી રંગ અહીંયા જોવા મળે. આવું હોય. પણ જો એવું કરવા જઈએ છીએ, એટલે કે આ દ્રાવણ તટસ્થ હશે, તો પ્રક્રિયા દરમિયાન MnO2 ઉત્પન્ન થાય છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ.
જો તે ઉત્પન્ન થાય તો આ જે દ્રાવણ છે એ ભૂખરા કલરનું બની જાય. રંગ પરિવર્તન સ્પષ્ટતાથી આપણે જોઈ શકતા નથી. એટલા માટે એસિડિક માધ્યમમાં પ્રયોગ કરવામાં આવે તો એસિડિક માધ્યમમાં ઉપયોગ કરીશું H2SO4. ફાયદો એ થાય છે કે એસિડિક માધ્યમમાં પ્રયોગ કરવાને કારણે આ MnO2 ની જગ્યાએ MnSO4 બનશે. MnSO4 માં Mn2+ આપેલો છે. Mn2+ એ ઉદ્દીપક તરીકે વર્તે છે અને પ્રક્રિયાને ઝડપી બનાવે છે, એ તેનો ફાયદો છે. બરાબર. તો તેની અંદર 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ H2SO4 ઉમેરવામાં આવે છે. હવે સવાલ એ છે કે આપણે H2SO4 ના ઉમેરીએ અને તેની જગ્યાએ HCl ઉમેરી દઈએ અથવા HNO3 ઉમેરી દઈએ તો કે ના ચાલે. માનો કે મેં HCl ઉમેર્યો તો શું પરિણામ આવે તે જોઈ લઈએ. KMnO4 નું ઓક્સિડેશન KMnO4 વડે FeSO4 નું ઓક્સિડેશન કરવાનું છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય. આ ઓક્સિજન FeSO4 નું ઓક્સિડેશન કરે. ફરી સમજો. KMnO4 પ્રક્રિયા દરમિયાન O2 ઉત્પન્ન કરે, એ O2 વડે FeSO4 નું ઓક્સિડેશન થાય એટલે કે FeSO4 વપરાઈ જાય. જેમ જેમ KMnO4 ઉમેરતા જઈએ તેમ તેમ FeSO4 વપરાતું જાય. પરિણામે એક સમય એવો આવશે કે એ FeSO4 પૂરેપૂરું વપરાઈ ગયું. હવે ઉપરથી KMnO4 જ્યારે આવે તો દ્રાવણમાં FeSO4 ન હોવાને કારણે આ દ્રાવણ KMnO4 ને કારણે ગુલાબી બની જાય અને તે વખતે આપણે અવલોકન લઈ લેવામાં આવે. પણ જો હું HCl ઉમેરું છું તો આ ઓક્સિજન આના માટે તો વપરાય, પણ સાથે સાથે આ HCl ની સાથે O2 પ્રક્રિયા કરે અને તેમાંથી આ જે Cl- છે એમાંથી Cl2 બની જાય. તો જે ઓક્સિજન FeSO4 માટે ઉપયોગ કરવાનો હતો એમાંથી કેટલોક ઓક્સિજન Cl- નું Cl2 માં ઓક્સિડેશન કરવા માટે વપરાય. પરિણામે પૂરેપૂરો KMnO4 FeSO4 માટે વપરાતો નથી અને પરિણામે અવલોકનમાં ભૂલ આવે. એવું ન થાય એટલા માટે HCl ઉમેરવામાં નથી આવતો. એ જ રીતે HNO3 ને પણ ઉમેરવામાં આવતું નથી, કેમ કે આ ઉમેરવામાં આવે તો અવલોકન આપણા ખોટા આવે છે માટે. બરાબર. બીજું છે એક પ્રશ્ન છે KMnO4 ની ઉપયોગિતા જણાવો. તો કદ માપક પૃથક્કરણમાં આ જે છે એને કહેવાય છે કદ માપક પૃથક્કરણમાં ઓક્સિડેશન કરતા તરીકે. બીજી જગ્યાએ પણ આવી શકાય. કાર્બનિક પદાર્થોની બનાવટમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. રૂ, ઊન, રેશમ અને અન્ય કાપડના રેસાઓના વિરંજન કરવું એટલે શું? રંગને દૂર કરવું. તૈલી પદાર્થોને રંગવિહીન બનાવે છે. વૈશ્લેષિક રસાયણ એટલે શું? બે પદાર્થનું વિશ્લેષણ કરવાનું હોય એની અંદર KMnO4 નો ઉપયોગ થાય છે. બરાબર. હવે એને નોટ કરી લો. આ વર્ણન કઈ તમારે લખવાનું આવતું નથી. આ તો માત્ર સમજ છે કે HCl કેમ ના વપરાય. તો કે HCl છે એ પોતે જ ઓક્સિડેશન પામી જાય છે. KMnO4 વડે આનું ઓક્સિડેશન કરવાનું છે, HCl નું ઓક્સિડેશન કરવાનું નથી. બરાબર. એટલા માટે HCl ના ચાલે.